અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના અડાજણ સબ રજિસ્ટ્રારની કચેરીમાં જ સબ રજિસ્ટ્રાર 2.5 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે। સુરતમાં સરકારી બાબુઓ લાંચ લેતા અનેકવાર પકડાઈ ચૂક્યા છે, ત્યારે સુરત એસીબીએ અડાજણ સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી સબ રજિસ્ટ્રારને 2.5 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો છે। વાત એમ છે કે ફરિયાદીના અસીલ ખેતીની જમીન ખરીદવાના હોય, જે માટે અડાજણ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધાવવા નિયમોનુસાર ભરવાની થતી તમામ ફી ભરી દસ્તાવેજની નોંધણી કરાવી હતી, જે દસ્તાવેજનો અન્ય કોઈ વાંધા નહીં કાઢી ઓર્ડર કરવાની કાર્યવાહી કરવાના આદેશ પેટે સબ રજિસ્ટ્રાર મહેશકુમાર રણજીતસિંહ પરમારે 8 લાખ રૂપિયાની માંગણી કરી હોય, જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, જેથી એસીબીનો સંપર્ક કરતા એસીબીએ ગોઠવેલા છટકામાં સબ રજિસ્ટ્રાર મહેશકુમાર રણજીતસિંહ પરમાર 2.5 લાખ રૂપિયાની લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા, જેને લઈ અન્ય ભ્રષ્ટ સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। એસીબીમાં એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના અસીલ એ જમીન ખરીદવાના હતા। એ જમીન ખરીદવાના જે કાર્યવાહી હતી એના ભાગરૂપે તમામ કાયદેસરની જે ફીસ ભરવાની હતી તમામ ફીસ ભરી અને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું। એ દસ્તાવેજનું જે રજીસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપી મહેશકુમાર રણજીતસિંહ પરમાર, જેઓ સબ રજિસ્ટ્રાર સુરત 8 અડાજણ ફરજ બજાવે છે, તેઓએ પ્રથમ 3 લાખની માગણી કરેલી અને ટ્રેપ દરમિયાન 2.5 લાખ રૂપિયા એમણે રકઝકના અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે। તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ છે। આક્ષેપિત મહેશકુમારની સેલરી 80,000 રૂપિયા હતી અને જેઓ ક્લાર્કથી ભરતી થઈ અને સબ રજિસ્ટ્રાર સુધી પહોંચેલા છે, તેઓની ફરજનો સમય લગભગ 27 વર્ષ જેટલો થાય છે।